ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો આજે 10 જૂન અને મંગળવાર હવામાનની વાત કરીએ તો મિત્રો અત્યારે બંગાળની ખાડી હાલના તબકે સક્રિય થઈ ચૂકી છે અને એક સિસ્ટમ યુએસી અત્યારે આંધ્રપ્રદેશ અને કર્ણાટકના બેની વચ્ચે હશે અને જો તમે સક્રિયતાથી અત્યારે આ વરસાદ વરસી રહ્યો છે. હવે આવનારા રાઉન્ડની વાત કરીએ તો મિત્રો બંગાળ પાક સક્રિય થઈ આ યુએસી આગળ વધી 13-14માં અરબી સમુદ્ર સુધી આવે ને ત્યાં સક્રિય થઈ અને ઉપર ચાલે એટલે આપણે ગુજરાતમાં 16 તારીખથી ચોમાસાની ગતિવિધિ આગળ વધે. વરસાદ દક્ષિણ ગુજરાતથી આગળ વધશે. અત્યારના તબકે જોઈએ તો 2-3 દિવસમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો થાય. તમે આ 850માં હાઈ પ્રેશર જોવો છો. આ હાઈ પ્રેશર જે ગુજરાત ઉપર રાજસ્થાન થઈને તેના હિસાબે વાતાવરણ ચોખ્ખું થયું છે અને વરસાદની માત્રા આપણે ઘટી છે. છતાં 2-3 દિવસમાં સીમિત વિસ્તારોમાં ચાંટાછૂટી ઝાપટા પડી શકે. પણ અત્યારે હાઈ પ્રેશરના હિસાબે હવામાન ચોખ્ખું થયું છે. જે પાછલી હમણાં ગતિવિધિ વરસાદની ગઈ તેમાં ઘટાડો થયો કાલથી. 15 તારીખ સુધી ઘટાડો રહે એવું હાલ મોડલો બતાવી રહ્યા છે. હવે તમે યુએસી જોઈ રહ્યા છો અહીંયા વિશાખાપટ્ટનમ ને હૈદરાબાદ વચ્ચે. તેના હિસાબે આપણે હમણાં સેટેલાઇટ પિક્ચરમાં વાદળો જોયા હતી. બંગાળની ખાડી સક્રિય થઈ ત્યાર પછીના 13 કે 14 તારીખે અરબી સમુદ્ર સક્રિય થાય છે અને 16 તારીખે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત સાઈડ વરસાદની શરૂઆત થાય દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં અને લાંબો રાઉન્ડ 22 સુધી છે. હાલ યુએસી બેક ટુ બેક બંગાળની ખાડીમાં બન્યા છે. જે વિરામ લીધો તો ચોમાસાએ તે હવે સક્રિય થાય છે અને આ તમે જુઓ 13 તારીખે અરબી સમુદ્રમાં યુએસી પહોંચ્યું છે. ગુજરાતને એટલે લાંબો રાઉન્ડ આવશે. હાલ બંને મોડલો પોઝિટિવ છે. આઈએમડી પણ પોઝિટિવ છે. બીજું મિત્રો કે બીએફએસ મોડલ જે લોન્ચ કર્યું તે પણ સારું એવું આપણને લાગી રહ્યું છે હાલ. કારણ કે જે એને વિસ્તારને માત્રા કહ્યું એ પ્રમાણે જ વરસ્યું છે ઘણું. ભલે થોડો ઘણો વિસ્તાર કે માત્રામાં ફેરફાર થાય પણ એવું તો મેજોરિટી આ કુદરત છે તેની સામે બનતું જ હોય છે. પણ હાલ 16 થી 22માં આખા ગુજરાતમાં વાવણી થઈ જાય એવું લાગી રહ્યું છે. હજી મોડલોમાં ઘણા ફેરફાર આવશે. કોઈ પણ ફેરફાર થશે તો આપણે આગળ વિડીયો આપતા રહીશું. બપોરે મિડ ડે બુલેટિન આવે ત્યાર પછી એવું લાગે તો મિડ ડે બુલેટિનનો આપણે પણ વિડીયો આપશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.